વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 1 ભારતનો વારસો, જેમાં આજનો લાસ્ટ લેક્ચર ભણવાનો છે પાર્ટ નંબર 6. બરાબર. તો આગળના ભાગમાં આપણે ભારતનું સ્થાન, વિસ્તાર, બરાબર, એ બધું વિશે માહિતી મેળવી લીધેલી છે. તો આજે લાસ્ટ પાર્ટની અંદર આપણે બધું ભણી ગયા. વન્યજીવ, બરાબર છે, ભારતનો સાંસ્કૃતિક વારસો ભણી ગયા, સાથે સાથે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બરાબર, એની અંદર બૌદ્ધ ગુફાઓ કઈ છે, એટલે મેળાઓ ભણ્યા હતા. બરાબર. લાસ્ટમાં ભણ્યા હતા મેળાઓ. પછી ભારતની ભૂમિ, આ પ્રજાઓ કઈ કઈ હતી, બરાબર. એની પછી લાસ્ટમાં આપણે પહોંચ્યા છીએ ભારતના વારસાનું જતન. લાસ્ટમાં આપણે પહોંચ્યા છે ભારતના વારસાનું જતન અને રક્ષણ. તો જોઈએ, ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. બરાબર. આગળ આખા ચેપ્ટરમાં વાત કરીએ મુજબ કે આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરેલું છે ભારત દેશે. તેને સાચવવું શીખવાની ફરજ છે આપણે, કે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. બરાબર. આપણો વારસો સાચવવો એ કોની ફરજ છે? આપણી ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને તેનું શું કરવું જોઈએ? જતન કરવું જોઈએ. આજુબાજુમાં તમે રહેતા હોય ત્યાં કંઈક જે જોવાલાયક સ્થળ છે, તો ત્યાંનું ઉપર લખ્યું હોય છે, બરાબર, કે અહીંયા કચરો ફેંકવો નહીં, તો પણ આપણે ત્યાં પાનની પિચકારી મારવા જોઈએ બધાને. બરાબર. જે છે એ બંધારણના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવેલી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ક, આ યાદ રાખો, અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકોને જે મૂળભૂત ફરજ દર્શાવી છે તે એમાં કઈ જગ્યાએ, તો કે 6 અર્થાત કે 6 એટલે કે 6 નંબર, જ એટલે 7 નંબર અને ટ એટલે 9 નંબરમાં દર્શાવેલી છે. બરાબર. હવે આ ફરજો કઈ કઈ છે એ નીચે મુજબ તમને આપેલી છે. જોઈએ કઈ કઈ ફરજો છે તે. ફરજો કંઈક આ છે, લખ્યું છે આ 6 એટલે કે 6 નંબર અથવા તો 6 એટલે આપેલી ફરજ લખી છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની એ આપણી ફરજ છે. પછી જ એટલે કે 7 નંબર એટલે આ રહી છે, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ, પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેને સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી એ આપણી નૈતિક ફરજ છે. અને આ 9 નંબર એટલે કે ટ એ દર્શાવે છે કે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. જોઈએ આગળ લખ્યું છે કે આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ પ્રદેશ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રકૃતિ રચના પર આધારિત હોય છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓ એ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટે અણમોલ તક પૂરી પાડેલી છે અને ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસનું પરિણામ દર્શાવે છે. બરાબર. તો આ થાય આપણું ચેપ્ટર અહીંયા પૂરું. આઈ હોપ કે તમને આખા ચેપ્ટરમાં વ્યવસ્થિત ખબર પડી હશે. બરાબર. અને જે સ્વાધ્યાય છે એ તમારે જાતે લખવાનું રહેશે. બધું આની અંદરથી હોય છે. બરાબર. તો અહીંયા સંપૂર્ણ ચેપ્ટર આપણું પૂર્ણ થાય, આજનો લેક્ચર પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.